મારા બાજુનું ગામનું પરું છે રૂગનાથપુરા કરીને, ત્યાંમાં કારુસિંહ હિંમતસિંહ કરીને પરમાર છે, એમનો પરિવાર છે. એમને 6 બેબીઓ ઉપર એક બાબો આપેલો છે. એમને 6 બેબીઓની બાધા રાખી હતી બાબા માટે. એમને રામાપીર જવા માટેની અહીંથી નીકળ્યા હતા કાલે સવારે, પરમ દિવસે નીકળ્યા હતા. કાલે સવારે જેસલમેર છે, જોધપુર છે આગળ જતા બાડેસરાને ત્યાં એમના ડાલા જોડે સામે ટ્રક આવતી હતી, એની જોડે અથડાયું અને એની જોડે 6 માણસોના મૃત્યુ થયા. એમાં 4 માણસો કારુસિંહના પરિવારના છે, 2 માણસો પુંસરીના છે. આવી મેં અહીં જાણ્યું એટલે હું પણ ત્યાં ગયો હતો. ત્યાં જઈ અને મેં ત્યાંની પરિસ્થિતિ જોઈ, બહુ કરુણ પરિસ્થિતિ હતી. મેં ત્યાં જોઈ અને 6 જણાની વ્યવસ્થા કરાવી અને જોધપુર લાવી અને 6 ડેડ બોડીઓ ત્યાંથી રવાના કરી. અત્યારે રૂગનાથપુરા ગામની અંદર એટલી બધી પરિસ્થિતિ ભયંકર છે કે કોઈ પણ અધિકારી અહીં આવીને જોવે તો આગળની પરિસ્થિતિને લાગણીને કંઈક સહાયપૂર્વક કંઈ મદદરૂપ થાય એવી મારી અરજ છે. આજ રોજ જે રણુજા જતા કારુસિંહના કુટુંબ સહિત કારુસિંહની 6 દીકરીઓ અને 1 દીકરો ભગવાનને માનતા રાખી અને રણુજા જે માનતા કરવા જતો, જે હાદસા બની, જે એક્સિડન્ટનો મોટો બનાવ બન્યો, જેની અંદર આજુબાજુના 100 ગામની પંચાયત અને આજુબાજુ ગામના દરેક ગરીબ લોકોની અને ઓના વિશે બહુ દુઃખદ શોક લાગણી છે. અને કારુસિંહ એક તદ્દન ગરીબ કુટુંબનો છોકરો છે, 6 દીકરીઓ છે, એમાંથી 6 આજે મરણ થઈ ગયો છે. જે આજુબાજુના ગામજનોને અને આજુબાજુના સગા સંબંધીઓને દુઃખદ લાગણી વ્યક્ત કરીએ છીએ અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આવેલા જેમના કુટુંબને સુખ શાંતિ અને આજુબાજુના બધા માણસોને કહું છું કે જેને આર્થિક રીતે થોડું પૈસા રીતે કોઈ પણ મદદ કરો, એ પણ મારી એક માગણી છે. જય હિન્દ.